જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. Has left the conference. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 130-131 ચાલે છે. ગાથા 130-131 નો આપણે અર્થ કર્યો છે અને ટીકા પણ કરી છે. આપણે ફરીથી ટીકા લઈએ કે જેવી રીતે પૂતગલ સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં કારણ જેવા કાર્યો થતા હોવાથી સુવર્ણમય ભાવમાંથી સુવર્ણ જાતિને નહીં ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય, પરંતુ લોખંડમય કડા આદિ ભાવો ન થાય. અને લોખંડમય ભાવમાંથી લોખંડ જાતિને નહીં ઉલ્લંઘતા એવા લોખંડમય કડા આદિ ભાવો જ થાય, પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. આ અહીંયા દ્રષ્ટાંત આપ્યું અને એના ઉપરથી સિદ્ધાંતમાં એ વાત કરી કે તેવી રીતે જીવ સ્વયં પરિણામ સ્વભાવવાળો હોવા છતાં કારણ જેવા જ કાર્યો થતા હોવાથી અજ્ઞાનીને કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિને નહીં ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય, પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય. અને જ્ઞાનીને કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિને નહીં ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય, પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. સુવર્ણમાંથી સુવર્ણમય ભાવરૂપ કુંડળ વગેરે થાય, પણ કંઈ લોઢામય ભાવરૂપ કળા એવું ન થાય. એવી રીતે આ જ્ઞાની છે એને પછી જ્ઞાનમય ભાવ હોય, પણ એને એ જ્ઞાનમય ભાવ સિવાય અન્ય ભાવ તો ન થાય. એટલે કે જ્ઞાનની જાતિને ઉલ્લંઘતા એવા અજ્ઞાનમય ભાવો તો એને થાય જ નહીં. એ જ્ઞાનની જાતિને ઉલ્લંઘતા નથી, એટલે એમના ભાવ સર્વ જ્ઞાનમય જ હોય છે. એમના ભાવ સર્વ જ્ઞાનમય જ હોય છે, અજ્ઞાનમય ભાવ એમને હોતા નથી. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ ન થાય. જેને સમ્યક દર્શન થયું છે, જેને પોતાના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એને પોતે કોણ છે
એનું યથાર્થ જ્ઞાન અને ભાન વર્તે છે, એટલે પોતા સિવાય બીજું બધું અન્ય જુદું છે એવું ભેદ જ્ઞાન પણ સતત રહે છે. એટલે બીજા ભાવ થાય, રાગ દ્વેષના ભાવ થાય, પણ એને એ દ્રષ્ટા ભાવે જાણે છે, જ્ઞાતા ભાવે જાણે છે, પણ એનામય થતા નથી. એટલે જ્ઞાનીના ભાવ તો જે ભાવ થયા છે એને પણ એ જાણે, એનું જ્ઞાન કરે એવા જ્ઞાનમય ભાવ જ હોય. જગતના બધા જ પદાર્થોને જ્ઞેય તરીકે જાણે, પોતે જે પૂતગળ શરીર સાથે રહ્યા છે એને પણ એ જાણે, એને પણ જ્ઞેય તરીકે જાણે, અને ક્યારેક પુરુષાર્થની નબળાઈને કારણે કોઈક પ્રકારે શુભ કે અશુભ ભાવ થયા છે તો એને પણ જ્ઞાની તો માત્ર જ્ઞેય તરીકે જાણે, પણ એનામય એ થતા નથી. એટલે એનું પણ એ જ્ઞાન કરે છે. એટલે બધા જ ભાવો એમના જ્ઞાનમય છે. એ જ્ઞાનની જાતિને ઉલ્લંઘીને અન્ય પ્રકારે ભાવરૂપે પરિણમતા નથી. જ્યારે અજ્ઞાની છે એની વાત એના કરતાં તદ્દન વિપરીત છે. અજ્ઞાનીએ તો પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, અનુભવ્યું નથી, એટલે એમને તો રાગમય ભાવ જ છે, સ્વભાવ ભાવનો ખ્યાલ નથી. એટલે જે ભાવ છે તે બધા શુભાશુભ ભાવ થાય છે, અને જેવા ભાવ થાય છે એમ પોતે પોતાને માને છે. એટલે એમને તો અજ્ઞાનમય ભાવ જ છે. રાગમય ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે. પંડિતજીએ ભાવાર્થમાં એ વાત સમજાવી કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કળા વગેરે વસ્તુઓ થાય છે, અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેવી રીતે અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવો જ થાય છે, અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવો જ થાય છે. જો અહીંયા પંડિતજીએ સહેજ જુદી રીતે વાત લીધી છે, સમજવા જેવી વાત છે. પંડિતજીએ ઉદાહરણ તો એ જ લીધું, પણ સમજમાં જરાક અહીંયા જુદું કર્યું છે. પંડિતજી એમ કહે છે કે અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી, અજ્ઞાની કેવો છે? અજ્ઞાની કેવો છે? તો કે અજ્ઞાની અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાની કહો કે જે અજ્ઞાનમય ભાવે પરિણમે છે તે એ અજ્ઞાની જ છે, એનો ભાવ છે એની સાથે એને મૂકી દીધો છે. કેમ કે એ એવા ભાવે પરિણમે છે, એને એમ જ છે. એટલે અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી એમ શબ્દ મૂક્યા છે. તેને પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી, એટલે અજ્ઞાનમય પોતે છે તો એમાંથી અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવો જ થાય. અને એ જ રીતે જ્ઞાનીને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી એમ શબ્દ લીધા છે. જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી જ્ઞાની જ્ઞાનમય જ છે. એટલે જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવો જ થાય. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. શુદ્ધ ભાવને તો અજ્ઞાની જાણતો જ નથી. પોતાનો સિદ્ધ સમાન શુદ્ધ ભાવ છે એને તો એ જાણતો નથી. એટલે શુદ્ધ ભાવ સિવાય બાકી જે રહ્યું તે શું છે? તે અશુદ્ધ ભાવ છે, અન્ય ભાવ છે, વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, શુભાશુભ ભાવ છે. એટલે એવા ભાવો એ પરિણમે છે, અને પોતે કેવો છે એનું જ્ઞાન ભાન નથી. એટલે જેવા ભાવે પરિણમે છે એ રૂપે પોતાને માને છે. એટલે અજ્ઞાનીને એવા શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ વર્તે છે
એમ કહ્યું. પોતાપણું વર્તે છે, શુભાશુભ ભાવમાં એને પોતાપણું વર્તે છે. આપણે ગઈકાલે આ વાતને સહેજ જુદી રીતે સમજ્યા હતા કે જેને પોતાનું ઘર છે એ તો પોતે પાછો વળે છે કે આ બીજું બધું છે, ત્યાં તો હું આવ્યો એ વાત ઠીક છે, પણ મારું ઘર, મારું કહેવાપણું, મારું જે સર્વસ્વ છે એ તો બધું મારું જુદી જગ્યાએ છે, મારું ઘર છે ત્યાં છે, એમ એ તો પાછો વળે છે. પણ જે ઘર વિનાનો છે, જેને પોતાનું કોઈ સ્થાન છે જ નહીં, એ જ્યાં જાય ત્યાં એ રહી જાય છે, એને પોતાનું માને છે અને એમ કરીને રહી જાય છે. એને ક્યાં પાછા વળવું છે? એને પાછા વળવાનું સ્થાન કંઈ નિશ્ચિત થયું જ નથી. જેને ઘર નથી એ પાછો વળીને ક્યાં જવાનો છે? જ્યાં જાય ત્યાં એ બધું એનું પોતાનું છે એવી એ માન્યતા કરીને રહી જાય. બાકી ખરેખર પોતાનું કંઈ છે અને ત્યાં જે પાછો વળીને આવે એવું તો છે જ નહીં. એટલે અજ્ઞાનીની દશા આવી છે. જેવા ભાવે હોય એવા ભાવે એ પરિણમન કરે છે. એટલે એ શુભાશુભ ભાવ જેવા જેવા થાય એ પ્રમાણે એને એમાં પોતાપણું લાગે છે. એટલે આત્મબુદ્ધિ છે. જે ભાવ છે એની સાથે એને આત્મબુદ્ધિ છે, એ મારું છે, એ મારા છે, એવો ભાવ વર્તે છે. કેમ કે પોતાનું મૂળ સ્થાન તો એ જાણતો નથી. પોતે કોણ છે, ક્યાંથી થયો, પોતાના કેવા ભાવ, પોતાનું કેવું સ્વરૂપ, એ તો એ જાણતો જ નથી. એટલે અજ્ઞાનીની દશા એ શુભાશુભ ભાવ સાથે આત્મબુદ્ધિ રૂપે હોય એ સહેલાઈથી સમજી શકાય છે. પણ જ્ઞાની છે એ તો પોતે પોતાના સ્વરૂપને જાણે છે, એટલે એને બીજા અન્ય ભાવ સાથે ક્યાંય આત્મબુદ્ધિ થતી જ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવ સિવાય ક્યાંય આત્મબુદ્ધિ કરતા જ નથી. ચોથા ગુણ સ્થાને હોય અવિરત સમ્યક દ્રષ્ટિ, એને હજી ચારિત્ર મોહનો ઉદય હજી વર્તે છે. કસાઈની એક ચોકડી અનંતાનુબંધીની ગઈ છે, પણ હજી 3 કસાય બાકી રહ્યા છે. એટલે ચારિત્ર મોહના ઉદયે ક્રોધાદિ ભાવો પણ હોય છે. તો પણ સમ્યક દ્રષ્ટિ છે ને, જ્ઞાની છે ને, અનુભવ સહિત આત્માનું દર્શન કર્યું છે ને, એવા સ્વરૂપને જાણ્યું છે ને, એટલે એને ક્રોધાદિક ભાવોમાં વર્તે છતાં પણ એવા ક્રોધાદિ ભાવોમાં આત્મબુદ્ધિ નથી. પોતે કોણ છે, પોતાનું કેવું સ્વરૂપ છે એ અનુભવ સહિત જાણ્યું છે, એટલે બીજે ક્યાંય આત્મબુદ્ધિ થતી જ નથી. પોતાપણું લાગતું જ નથી. પોતે કોણ છે એનો ખ્યાલ આવ્યો છે, એટલે હવે બીજે ક્યાંય પોતાપણું લાગતું જ નથી. કોઈ ભાવમાં પોતાપણું નથી. એ બધા ભાવને માત્ર જ્ઞેય તરીકે જાણે છે, એટલે એને આત્મબુદ્ધિ નથી. વિભાવ ભાવો સાથે, પરભાવો સાથે, અન્ય ભાવો સાથે, વિકારી ભાવો સાથે, શુભાશુભ ભાવો સાથે, કસાયના ભાવ સાથે, કોઈ સાથે એને આત્મબુદ્ધિ થતી જ નથી. કેમ કે પોતાનું સ્વરૂપ તો એ જાણે છે, પોતે કેવા છે, પોતાનો ભાવ કેવો છે એ જાણે છે. એટલે એવા ભાવને ક્યારેક એમને પણ એવા ભાવ થાય છે તો એને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. એમને ક્રોધાદિકના ભાવ થાય, ચોથે ગુણસ્થાનની દશામાં છે, એટલે ક્યારેક એવા ભાવ થાય છે. હજી ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે, તો એવા ભાવ થયા છે તો એને એ જાણે છે અને એ નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. પોતાનું સ્વરૂપ નથી માનતા, એ ભાવને પોતાના નથી માનતા, પોતે એ ભાવરૂપે થતા નથી. એટલે એવા જ્ઞાનીને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે અને આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. એવા ભાવ બંધ થતા નથી કે જેને કારણે થઈ અને સંસાર વધે. એ તો એવું કર્મ ઉદયમાં આવ્યું છે, તો હવે એ ઉદયમાં આવ્યું છે તો ખરી જશે. અને જ્ઞાની એને દ્રષ્ટા ભાવે જાણે છે, એટલે એવા બંધ પડતા નથી. અહીંયા પંડિતજી સમજાવે છે કે કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિ ભાવ રૂપે પરિણમતો નથી, અને જો કે ઉદયની બળજોરીથી પરિણમે છે તો પણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી.
એવા ઉદય આવ્યા છે, ઉદયનું જોર વર્તે છે, એટલે એવા રાગ કે દ્વેષના ભાવ થાય છે, તો પણ પોતે એને જ્ઞાતાપણે જ જાણે છે, એટલે કે પોતાનું જ્ઞાતાપણું ચૂકીને એ પરિણમતા નથી. જો જ્ઞાતાપણાને ચૂકી જાય તો જેવા ભાવ થયા છે એવા ભાવે એ પરિણમે, પણ એમ થતું નથી. પોતે એ ભાવના જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે, એને જાણવાવાળા જ રહે છે. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. એ પોતે અન્ય ભાવોના સ્વામી થતા નથી, એના કર્તા થતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ માત્ર જ્ઞાનમાં જ વર્તે છે. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયોની માફક એ જ્ઞાતા જ છે. જ્ઞાની બીજા અન્ય ભાવોના એ જ્ઞાતા જ છે, એના કરતા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. હવે ગાથા 130-131 ટીકા ઉપરનું પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 247 ઉપર, એમાંથી આપણે ગુરુદેવે જે વાત કરી છે એને સમજીએ. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે પૂતગલ દ્રવ્ય સ્વયં એટલે પોતાની મેળે પરિણામ સ્વભાવવાળું છે. જુઓ, આ દ્રષ્ટાંત આપે છે. આ શરીર, મન, વાણી, આહાર, પાણી ઇત્યાદિ બધામાં સ્વયં પરિણામ સ્વભાવ છે. બધામાં પરિણમવાનું થાય છે, એટલે બધાનો સ્વભાવ પરિણામ સ્વભાવ છે. એટલે કે બદલવાનો સહજ સ્વભાવ છે. એના પરિણામો થાય છે, પર્યાય બદલાય છે, એટલે એ બદલવાનો તેનો સહજ સ્વભાવ છે. તો પણ કારણ જેવું કાર્ય થાય છે, કારણ અને કાર્યની જાતિ એક હોય છે એમ કહે છે. કારણ અને કાર્યની જાતિ એક હોય છે. સુવર્ણના પૂતગલોમાં સ્વયં બદલવાનો સ્વભાવ છે, તો પણ સુવર્ણમાંથી સુવર્ણ જાતિને નહીં ઓળંગતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય. સુવર્ણમાંથી લોઢાના કડા આદિ ભાવો ન થાય. અને લોખંડમાંથી તે ગમે તે ભાવે બદલે તો પણ લોખંડ જાતિને નહીં ઓળંગતા એવા લોખંડમય કડા આદિ ભાવો જ થાય, પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. જુઓ, આ ન્યાય ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ ન્યાય છે. કેવો ન્યાય આપ્યો છે કે સોનામાંથી લોઢું ન થાય, આવો ન્યાય આપ્યો, અને લોઢામાંથી સોનું ન થાય. આ દ્રષ્ટાંતમાં આ રીતે ન્યાયથી વાત કરી અને હવે સિદ્ધાંતને સમજાવે છે. એમાં ગુરુદેવ કહે છે કે જીવનો સ્વયં પોતાની મેળે જ પરિણમવાનો એટલે કે બદલવાનો સ્વભાવ છે, છતાં કારણ જેવા જ કાર્યો થાય છે. અગાઉ 68મી ગાથામાં પણ એ વાત આવી છે કે જવપૂર્વક જવ થાય તે જવ જ હોય, એટલે કે જવમાંથી જવ જ થાય, ઘઉં ન થાય કે બાજરો ન થાય. જવમાંથી જવ જ થાય, એટલે જવપૂર્વક જવ જ થાય. એ વાત 68મી ગાથાની ટીકામાં આવી ગઈ છે. કારણ અને કાર્ય હંમેશા એક જાતિમય જ હોય છે. આ વાત અહીંયા લીધી છે. અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ ક્યાં છે? બહારમાં છે. એની દ્રષ્ટિ શરીર ઉપર છે, એની દ્રષ્ટિ મન, વાણી, ઇન્દ્રિયો ઉપર છે, એની દ્રષ્ટિ રાગ ઉપર છે, દ્વેષ ઉપર છે, એટલે પર ઉપર છે. તેથી અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય ભાવ હોય છે. સ્વ તરફ દ્રષ્ટિ જાય નહીં તો સ્વનું જે જ્ઞાન સ્વરૂપ છે એ સમજાય નહીં, એ દ્રષ્ટિમાં આવે નહીં. એટલે એને જ્ઞાનમય દ્રષ્ટિ ક્યાંથી હોય? એને અજ્ઞાનમય ભાવ જ હોય ને. તેને પર અને રાગની જે એકતા બુદ્ધિ છે
અજ્ઞાનીને પર અને રાગની એકતા બુદ્ધિ છે તે સ્વયં અજ્ઞાનમય ભાવ છે. પર સાથે એકતા બુદ્ધિ છે, રાગ સાથે એકતા બુદ્ધિ છે, એ અજ્ઞાનમય ભાવ છે. દયાદાન વ્રત ભક્તિ આદિના જે ભાવ થાય છે એને એ પોતાના માને છે કે આ મારા છે, એ રૂપે હું પરિણમું છું અને એનાથી મને લાભ થાય છે, ધર્મ થાય છે, એ મારું કાર્ય છે, એ મારું કર્તવ્ય છે, એ મારું કામ છે અને હું એ ભાવોનો કરતા છું. એવી જે અજ્ઞાનીની દ્રષ્ટિ છે તે સ્વયં અજ્ઞાનમય છે. એવી અજ્ઞાનીની માન્યતા છે તે મિથ્યા છે, મિથ્યાત્વ છે. અને તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિને નહીં ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય છે. જેમ લોખંડમાંથી લોખંડમય કળા આદિ ભાવો થાય છે, તેમ રાગની એકતા બુદ્ધિના અજ્ઞાનમય ભાવમાંથી રાગની એકતા બુદ્ધિ પોતાનું સ્વરૂપ છે એની સાથે અથવા તો પોતાના ઉપયોગ સાથે રાગને ભેળવીને બંનેની એકતા કરી અને જે ભાવે વર્તે છે એ રાગની એકતા બુદ્ધિ એ અજ્ઞાનમય ભાવમાંથી એવા અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનીને અજ્ઞાનમય એટલે કે રાગમય વિકારમય ભાવો જ ઉત્પન્ન થાય છે. ભગવાન કુંકુંદાચાર્ય દેવ જંગલમાં વસનારા નિર્ગ્રંથ મહામુનિરાજ હતા. નિર્ગ્રંથ એને કહીએ કે જેને રાગ સાથેની એકતા બુદ્ધિની મિથ્યાત્વની ગાંઠ છૂટી ગઈ છે, ગ્રંથિ છૂટી ગઈ છે. કેવી ગ્રંથિ? એકતા બુદ્ધિની, મિથ્યાત્વની. કોની સાથે એકતા બુદ્ધિ? પર સાથેની એકતા બુદ્ધિની ગાંઠ છૂટી ગઈ છે. સ્વ અને પર બંનેને ભેગા કરી અને જે ગ્રંથિ બંધાઈ હતી, જે ગાંઠ પડી ગઈ હતી, એ હવે છૂટી ગઈ છે. સ્વ અને પર જુદા પડી ગયા છે. એટલે આ નિર્ગ્રંથ મુનિ કેવા છે? તો કે એ રાગ સાથેની એકતા બુદ્ધિ ટાળીને નિર્ગ્રંથ થયા છે. એમને મિથ્યાત્વની ગાંઠ છૂટી ગઈ છે, ગળી ગઈ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પરિણામ શુભ રાગ રૂપ આશ્રવ છે અને તેનાથી ભિન્ન પડી અંદર આત્મા જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ છે તેનો જેને અનુભવ થયો છે તે નિર્ગ્રંથ છે. બાહ્યમાં બધા પરિગ્રહનો ત્યાગ કર્યો છે એટલે નિર્ગ્રંથપણું છે એટલી જ વાત નથી, પણ અંતરંગ દશા પણ એવી જ છે. અંતરંગ અને બાહ્ય બધા જ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને સાથે શું છે તો કે સમ્યક્ત્વ છે, મિથ્યાત્વ ગયું છે. પર સાથેની એકતા બુદ્ધિ જેમની તૂટી ગઈ છે, હવે પર સાથે એકત્વ રહ્યું નથી. પોતાનો ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ સ્વભાવનો અનુભવ સતત વર્તે છે. જેવો સ્વભાવ છે એનો એવો જ અનુભવ છે, એ એમને સતત વર્તે છે. એટલે એ તરફ એમની દ્રષ્ટિ રહે છે. ભલે નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો પણ જે અનુભવ થયો છે એ તો સતત રહ્યો છે, એ જતું નથી. એ કંઈ ભૂસાઈ જાય, ચાલ્યું જાય, વિસરાઈ જાય એમ નથી. એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થાય અને અલૌકિક આનંદનું વેદન થાય એ પછી કંઈ જતું નથી, એ રહે છે. એટલે જ એને યાદ રહે છે કે પોતે કોણ છે અને એ વારે વારે યાદ પણ કરવું નથી પડતું. એ પોતાનું સ્વરૂપ સમજાઈ ગયું છે પછી પોતે પોતાના સ્વરૂપે જ રહે છે અને વારંવાર એવા અલૌકિક આનંદનો અનુભવ થાય, પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે એવો એમને પુરુષાર્થ થાય છે. એટલે નિર્ગ્રંથની અહીંયા
ગુરુદેવે બહુ સરસ વ્યાખ્યા કરી છે કે કેવા નિર્ગ્રંથ મુનિ હોય. જ્ઞાનીની વાતમાં અહીંયા આ નિર્ગ્રંથની જે વાત લીધી છે એ સમજવા જેવી મૂકી છે. કેમ કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિના ભાવ છે તો શુભ ભાવ છે, અને શુભ ભાવને કારણે તો આશ્રવ થશે અને ભાવ બંધ પડશે, પુણ્યનો બંધ પડશે. એ કંઈ ધર્મ નથી, એ કંઈ મુક્તિના પરિણામો નથી, એ તો બંધાવાના પરિણામ છે. જે ભાવથી દાન, વ્રત, તપ, ભક્તિ વગેરેની પ્રવૃત્તિ થાય એ બધા ભાવ શુભ ભાવ કહેવાય, અને એને લીધે પુણ્યનો બંધ પડે, અને પુણ્યનો બંધ પડે એટલે એને ભવ કરવો પડે, મુક્તિ ન મળે. એ મુક્તિનું કારણ નથી, પણ એવા શુભભાવથી પણ આગળ વધીને, એટલે કે શુભભાવને છોડીને શુભભાવ બહારમાં રહી ગયા અને પોતે ત્યાંથી આગળ વધીને સ્વરૂપ તરફ વળ્યા અને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે. એમાં જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અનુભવ્યું છે એ સાચા જ્ઞાની છે, અને જેને એવો અનુભવ થયો છે તે નિર્ગ્રંથ છે. આવા પરમ નિર્ગ્રંથ અતિન્દ્રિય આનંદના સ્વામી આચાર્ય કુંદકુંદ સ્વામીના આ વચનો છે. એમણે આ ગાથાઓ લખી છે. સમયસારની રચના કુંદકુંદાચાર્ય ભગવાને કરી છે. આ આત્મા બધા ભગવાન સ્વરૂપ છે, બધા આત્મા ભગવાન સ્વરૂપ છે. પર્યાયમાં જે ભૂલ હતી તેનો સ્વીકાર થાય અને પોતે ભગવાન સ્વરૂપ છે એવી દ્રઢતા થાય તો પછી આગળ પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ થાય. અહીંયા એવી વાત અહીંયા શ્રીમદ રાજચંદ્રજીએ પણ કરી છે કે જેમણે પોતાની પર્યાયમાં જે ભૂલ હતી, પર્યાયની દ્રષ્ટિ હતી, એટલે જેવું પર્યાયમાં હતું એવું પોતે પોતાને માનતો હતો, એવું પોતાનું સ્વરૂપ માનતો હતો, એ વાતને છોડી દીધી. એટલે પર્યાયમાં જે ભૂલ હતી તેનો અમે સ્વરૂપના લક્ષ્યે અભાવ કર્યો છે. સ્વરૂપમાં શુદ્ધતા ભરી છે, એટલે જે પર્યાયમાં અશુદ્ધિ હતી ને એ અશુદ્ધ ભાવે પરિણમન થતું હતું એનો અભાવ કરીને કૃપાળુદેવ કહે છે કે સર્વજીવ છે સિદ્ધ સમજે, સમજે તે થાય. એમને વાત નથી કરી, કૃપાળુદેવે વાત કરી છે. એમણે પણ એ દ્રવ્ય દ્રષ્ટિ કરીને વાત કરી છે, સ્વરૂપનું લક્ષ્ય કરીને વાત કરી છે. પર્યાયના લક્ષ્યે વાત નથી કરી. પર્યાયમાં તો ભૂલ હતી. પર્યાયમાં તો શું ભૂલ હતી કે હું મનુષ્ય છું એવી ભૂલ હતી. એ ભૂલને સુધારી લીધી છે, એ ભૂલને કાઢી નાખી છે, અને હું કોણ છું તો કે હું ભગવાન આત્મા છું એવું જેને અનુભવ સહિત અને અલૌકિક આનંદના વેદન સહિત થયું છે એ જ એમ કહી શકે કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. કૃપાળુદેવે આ વાત કરી છે કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સમજે શું? પોતાના સ્વરૂપને સમજે, અનુભવ સહિત સમજે, તો એને ખ્યાલ આવે કે પોતે સિદ્ધની જાતનો છે, બીજી જાતનો નથી પણ સિદ્ધની જાતનો જ છે. તો એને એમ ખ્યાલ આવે. ગુરુદેવ કહે છે કે એમ અહીં કહે છે કે સર્વજીવ છે જ્ઞાનમય. જે આ સિદ્ધ સમની વાત કરીને એવી રીતે અહીંયા ગુરુદેવ આ ગાથામાં કહે છે કે એવી રીતે સર્વજીવ છે જ્ઞાનમય, જે સમજે તે થાય. કેમ કે આત્માનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં દયાદાન ભક્તિના કે વ્યવહાર રત્નત્રયના કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાના રાગનો સદાય અભાવ છે. ત્રણેય કાળે એ વસ્તુનો તો અભાવ છે. નિશ્ચયથી તો એવા વ્યવહાર રત્નત્રયના કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાના રાગનો ત્રણેય કાળે જીવમાં અભાવ છે.
પણ પર્યાયમાં ક્યારેક એવું મળે છે કે એ રાગી થયો હોય, પર્યાયમાં એ દ્વેષી થાય, પણ એ બધું ક્ષણિક છે. એ વિભાવ પરિણામ, એ વિકારી ભાવ એ એના મૂળ દ્રવ્યમાં નથી અને એવો કોઈ ગુણ પણ દ્રવ્યમાં નથી. એટલે નિશ્ચયથી તો એમ જ કહેવાય કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 શુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે, એ જ્ઞાનમય છે. અને એને આ જે કોઈ ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ, દયા દાન ભક્તિના શુભ ભાવ કે પછી હિંસા ચોરી જુઠ્ઠુના અશુભ ભાવ, એ બધા ભાવો એના સ્વરૂપમાં નથી, એનાથી જુદા છે. એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ રહેવાવાળા ભાવ નથી. અને આ વ્યવહાર રત્નત્રયના ભાવ, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાનો ભાવ, એ બધા ભાવ છે જેને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ, વ્યવહાર રત્નત્રય કહીએ છીએ. એ બધા પણ શુભ રાગ છે. અને એવા શુભ રાગરૂપ ભાવનો હંમેશા આત્મામાં અભાવ જ છે, અભાવ રહ્યો છે અને અભાવ હોય જ છે. એટલે ભવિષ્યમાં પણ એ ભાવ આત્મામાં ક્યારેય થવાના જ નથી. અત્યારે વર્તમાનમાં પણ એ આત્માના ભાવ નથી, ભૂતકાળમાં પણ હતા નહીં. માત્ર જે થયું તે સમયે એવી યોગ્યતાને કારણે થયું છે, એ આત્માના ભાવ નથી. એટલે એવા રાગના ભાવનો તો આત્મામાં હંમેશા અભાવ જ છે. પરંતુ અજ્ઞાની શુભ રાગને પોતાનું સ્વરૂપ માને છે, તેથી તે પોતે રાગમય થયો છે, અજ્ઞાનમય થયો છે. આથી અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી રાગ આદિમય અજ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પોતાના જ્ઞાનમય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું ભાન નથી, એનું જ્ઞાન નથી, એનું લક્ષ થયું નથી. અને જે રાગ થાય તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે. એટલે એના રાગમય ભાવ છે એ અજ્ઞાનમય છે. રાગથી લાભ થાય એવી એની માન્યતા છે, એ અજ્ઞાનમય છે. વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય એવા મિથ્યા દર્શનના ભાવથી એને મિથ્યાત્વના ભાવ જ ઉત્પન્ન થાય છે. અને એ બધા ભાવો એ અજ્ઞાનમય છે. એટલે એ રીતે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવમાંથી બદલીને એ ગમે તેવા ભાવ થાય તો પણ એ બધા ભાવ અજ્ઞાનમય જ થાય છે. એમાંથી જ્ઞાનમય ભાવ ન થાય. જ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય ભાવ, અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય ભાવ હોય છે. અજ્ઞાનીને પોતાને અજ્ઞાનમય ભાવ હોય છે. એ ભાવ સ્વયં થાય છે, એટલે એને કોઈ કરાવનાર નથી. એ એના પુરુષાર્થની નબળાઈને કારણે હોય છે. એમાં કંઈ જડ કર્મના ઉદયને કારણે એવા ભાવ થાય છે એમ નથી. જડ કર્મના ઉદય એમાં નિમિત્ત છે, પણ એ જડ કર્મને કારણે એવા ભાવ ઉત્પન્ન થયા છે એમ નથી. કર્મ તો જડ છે અને આ તો ભગવાન આત્મા ચેતન છે. એ જડ કર્મ એને શું કરે? પણ એ અજ્ઞાની પોતે સ્વયં અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે. એમાં નિમિત્ત તરીકે જડ કર્મના ઉદયો હોય, પરના લક્ષે એ પોતે સ્વયં અજ્ઞાનમય ભાવરૂપે થાય છે. રાગના કે દ્વેષના કે ક્રોધના ભાવરૂપે થાય છે. પણ એ કંઈ જડ કર્મનો ઉદય એવો આવ્યો છે, એવી પરિસ્થિતિ સર્જાઈ છે માટે એને કરવાનું થાય છે એમ નથી. કોઈ પણ કર્મનો ઉદય વર્તતો હોય ત્યારે કેવા ભાવે સામે એણે વર્તવું એ જીવનો વર્તમાન એના પોતાના કાબૂમાં છે. જો એ જાગૃતિ રાખે, જો એ જીવ જાગૃતિ રાખે તો ગમે તેવા ઉદય હોય પણ એ ઉદય સાથે એ જોડાય નહીં. એની સામે એનો રિસ્પોન્સ
એનો રિસ્પોન્સ એવો ન થાય કે જેને લીધે થઈ અને એને ખૂબ ભાવ બંધ પડે. એવું કરવા ધારે તો એ કરી શકે છે. કંઈ પણ બને, $1 મિલિયન મળે તો પણ એમાં એને એમ ન થાય કે આ મારી હોશિયારીથી મળ્યા, આ મેં કર્યું એટલે મળ્યા, અને એમાં એને અભિમાન માન ને પોષવાનું થાય, એવું ન બને જો એ જાગૃત રહે તો. અને એ જ રીતે $1 મિલિયન લોસ જાય તો પણ એને આર્ત ધ્યાન ન થાય કે બીજા ઉપર દોષારોપણ ન થાય કે આને લીધે થઈને આવું થયું, આણે મારું નુકસાન કરાવ્યું, એવો ભાવ ન થાય. એ બંને વખતે એ તો કર્મના ઉદયને કારણે જે થવાનું છે એવા જ સંયોગો ઉત્પન્ન થશે, પણ એ બંને વખતે જો એ જીવ ધારે, જાગૃતિ રાખવા ધારે, તો એવી જાગૃતિ રાખી શકે કે આ કર્મના ઉદયને કારણે જે થઈ રહ્યું છે એ સાથે મારે કોઈ નિસ્બત નથી, હું ભગવાન આત્મા એનાથી જુદો છું. અને એમ કરતાં એને ઘણી નિર્જરા થાય અને નવા કર્મનો બંધ અતિ અલ્પ પડે. એટલે જેવા ભાવ થાય છે એવા ભાવ કરવામાં પેલા કર્મના ઉદય છે એ નિષ્ફળ જાય. એ એવા ભાવ જીવને કરાવી શકે નહીં. જો જાગૃતિ હોય તો એ કરાવી શકે નહીં. એટલે આ તો આપણે જાતે આપણી જાત ઉપર પ્રયોગ કરીને પણ સાબિત કરી શકીએ, સિદ્ધ કરી શકીએ કે કંઈ જળકર્મના ઉદય છે એ કંઈ મારી અંદર કંઈ ભાવ કરાવે એમ છે જ નહીં. વિભાવ ભાવે, શુભ કે અશુભ ભાવે પરિણમવું થઈ રહ્યું છે એ કંઈ પેલા જળકર્મના ઉદય આવ્યા છે, એવા સંયોગો આવ્યા છે, $1 મિલિયન મળ્યા અથવા તો $1 મિલિયન નુકસાન થયું એટલે મને એવા ભાવ થાય છે, એમ નથી. એ ભાવ કરવા કે ન કરવા એ મારા હાથમાં છે, મારા કંટ્રોલમાં છે, મારા કાબૂમાં છે. મારે કેવા ભાવે રહેવું એને માટે કોઈનું દબાણ નથી. બહારમાં જે ચાલી રહ્યું છે એનાથી તદ્દન પોતે અલિપ્ત થઈ જાય, ભિન્ન થઈ જાય તો એને એવા ભાવ નથી થતા. એટલે આ તો પોતે પોતાની પર પ્રયોગ કરીને પણ સાબિત કરી શકે કે જળ કર્મના ઉદય ગમે તેવા આવે પણ પોતે ધારે તો એવા જળ કર્મના ઉદય પ્રમાણે એવા ભાવરૂપે ન પરિણમે. કોઈ કર્મનો ઉદય એને અજ્ઞાન ભાવે પરિણમાવી શકે જ નહીં, શક્ય જ નથી. પણ એ પોતે જ એ ભાવે પરિણમે છે. કર્મનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વપણે પરિણમવું પડ્યું એમ પણ નથી. જેની દ્રષ્ટિ નિમિત્ત આધીન થઈ છે એ ગમે તેમ માને. નિમિત્ત આધીન થઈ છે એટલે ઉપાદાનને સમજતો નથી, ઉપાદાનનું લક્ષ્ય કરતો નથી. એને બહારમાં જે નિમિત્ત પડ્યા છે એને આધીન થઈને એ કોઈપણ રીતે માન્યતા કરે છે તો એ એની માન્યતા ભૂલ ભરેલી છે. જેથી કરીને એની માન્યતા કંઈ સાચી થઈ જાય છે એમ નથી. એનું લક્ષ્ય નિમિત્ત તરફ છે એટલે એ નિમિત્તને કરતા માને છે અને બધું નિમિત્ત ઉપર ઢોળી દે છે, પણ નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી. આટલી વાતને જો એ સમજે છે તો પછી બહારમાં જે ઉદય આવ્યા છે એ પૂર્વે કરેલા જે ભાવ અને એવા ભાવને કારણે જે બંધ પડ્યો હતો એના જળ કર્મના ઉદય છે અને એના નિમિત્તે આ બધું થયું છે. તો કંઈ પોતે એવા ભાવરૂપે પરિણમવું એ જરૂરી નથી. એટલે નિમિત્તને આધીન નથી થતો તો એને જાગૃતિ વર્તે છે, પણ નિમિત્ત આધીન થઈને એ ગમે તેવી માન્યતા કરે અને પછી એમ માને કે ભાઈ અમને કર્મ નડે છે, મોહનીય કર્મને કારણે થઈને અમને મિથ્યાત્વ રહે છે. અરે ભલું, તારું ભલું થાય, ભગવાન તારું ભલું કરે. તને આવો વિચાર ક્યાંથી આવ્યો? તું નિર્માલ્ય થઈ ગયો છે? તને મિથ્યાત્વ કોઈ કરાવે કે તારે કરવું છે? કોઈ કોઈને મિથ્યાત્વ કરાવતું નથી. સંયોગો જે છે એ બહારમાં રહ્યા છે. જીવને જાગૃતિ કરવી હોય અને સમ્યક્ત્વ પ્રગટ કરવું હોય તો એ કરી શકે. તિર્યંતને પણ સમ્યક્ત્વ થાય છે, નારકીને પણ સમ્યક્ત્વ થાય છે, દેવને પણ થાય છે અને મનુષ્યને પણ થાય છે. ચારેય ગતિમાં સમ્યક્ત્વ થાય છે. એટલે મિથ્યાત્વ થયું એમાં એ એમ માને કે એ એના કર્મના ઉદયને કારણે એને મિથ્યાત્વ વર્તે છે, એમ બિલકુલ નથી. આ વાતને સમજવાની છે. સંયોગો અનુકૂળ પ્રતિકૂળ છે એ વાત જુદી છે. અત્યારે આટલા બધા સંયોગો અનુકૂળ છે ત્યાં તો પણ કેટલા લોકોને સમ્યક દર્શન થાય છે?
સંયોગોની અનુકૂળતાનો જ જો વિચાર કરીએ કે સંયોગોની અનુકૂળતા હોય તો સમ્યક દર્શન કરીએ સહેલાઈથી થાય, તો હું એમ પૂછું છું કે અહીંયા આટલી બધી અનુકૂળતા છે, આ દેશમાં જેટલી અનુકૂળતા છે એટલી ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આટલી બધી અનુકૂળતા છે છતાંય કેટલા લોકોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું? એટલે અનુકૂળતા કે પ્રતિકૂળતા એ કંઈ સમ્યક દર્શન થવામાં કંઈ લાભકારી કે રોકનારું અથવા તો અહિતકારી થાય છે એમ નથી. પ્રતિકૂળતાને લીધે થઈ અને કંઈ એ ન કરી શકે એમ પણ નથી, અને અનુકૂળતાને લીધે એ પ્રગટ કરી શકે એમ પણ નથી. સમ્યક દર્શનનો તો પુરુષાર્થ આખો જુદો છે. એ પોતાના સ્વરૂપને જાણવાનો પુરુષાર્થ જ આખો જુદો છે. એ તરફ જે વળ્યો છે એને તો બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા તરફ લક્ષ જતું જ નથી. એને તો બહારની અનુકૂળતાને પ્રતિકૂળતાનું લક્ષ હોય જ નહીં. બહારમાં શું છે એનું લક્ષ કરવામાં અને આ અનુકૂળ ને આ પ્રતિકૂળ એમાં જે રોકાયો છે એ તો સમ્યક દર્શન પ્રગટ કરી શકવાનો જ નથી. જેની દ્રષ્ટિ નિમિત્ત આધીન છે તે ગમે તે માને, પરંતુ અજ્ઞાનીને જે રાગમય અજ્ઞાનમય ભાવ થાય છે તે સ્વયં પોતાના કારણે થાય છે. એમાં એનો પોતાનો જ વાંક છે, એમાં એનો પોતાનો ઊંધો પુરુષાર્થ છે, એમાં એનો પોતાનો પ્રમાદ છે. એટલે પંડિત બનારસી દાસજીએ નિમિત્ત ઉપાદાનના દોહામાં ખૂબ સરસ વાત કરી છે. ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય, વળી ઉપાદાન બલ જહાં તહાં નહીં નિમિત્ત કો દાવ. ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય, અને આગળ ઉપાદાન બલ જહાં, ઉપાદાનનું બળ છે ત્યાં નિમિત્તને કંઈ દાવ મળતો નથી, નિમિત્તનું કંઈ ચાલતું નથી. આ દુઆઓમાં ગજબ વાત કરી છે. અને છતાંય અહીંયા તો અનેક પ્રકારની માન્યતાઓ લઈ અને વાળા બાંધીને લોકો બેસી ગયા છે. અને કેટલાય પંડિતો પોતાની જાતને પંડિત કહેવડાવે છે એવા લોકો પણ કંઈક પ્રકારે ઊંધી માન્યતાઓ સેવી રહ્યા છે અને એવા જ પ્રચાર કરી રહ્યા છે. એ વખતે પણ એવી એક વાત ચાલતી હતી, એટલે અહીંયા ગુરુદેવે વાતને લીધી છે અને કહ્યું છે કે કોઈ પંડિત એમ કહે છે કે પરના કરતા ન માને એ જૈન નથી, પરનો કરતા માને એ જૈન છે. અરે ભાઈ, તું આ શું વાત કહે છે? તને શું થયું છે પ્રભુ? જેને જૈન ધર્મ એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એવો જ્ઞાની પરનો કરતા તો શું, રાગનો પણ કરતા થતો નથી. પરનો કરતા તો થાય નહીં, પણ એ રાગનો પણ કરતા નથી. પોતાને જે રાગ આવ્યો છે એનો પણ કરતા નથી. જ્ઞાની અને અજ્ઞાની કોઈ પરદ્રવ્યનું કાર્ય કરી શકતો નથી, કેમ કે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્રપણે પરિણમે છે. એમાં બીજો શું કરે? પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોતું નથી. એટલે દરેક દ્રવ્ય પોતે પર્યાય રૂપ છે, અને એ પર્યાય થાય છે તો એ કોનું કાર્ય છે? એ દ્રવ્યનું પોતાનું કાર્ય છે. એ દ્રવ્ય એ રૂપે પરિણમે છે. પ્રતિ સમયે દ્રવ્ય સ્વયં પોતાનું કાર્ય કરે છે, અને એમાં પછી બીજો શું કરે? એટલે દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર રૂપે પરિણમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ માને એ તો સ્થૂળ ભૂલ છે, મોટી ભૂલ છે, દેખીતી ભૂલ છે. સૂક્ષ્મ ભૂલ તો ચલાવી લેવાય, પણ આવી મોટી ભૂલ આ તો મિથ્યાત્વ કહેવાય. કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ તો સ્થૂળ ભૂલ. સ્થૂળ એટલે મોટી ભૂલ, દેખીતી દેખાય એવી ભૂલ, પહાડ જેવડી ભૂલ. એ તો મિથ્યા જ્ઞાન છે, મિથ્યા દર્શન છે, મિથ્યા માન્યતા છે, અને એનું ફળ તો શું થશે? ખૂબ આકરું આવશે. ગુરુદેવ તો કહે છે અનંત ભવ કરવા પડશે પ્રભુ, એવી માન્યતા કરીશ તો. મિથ્યાત્વને કારણે જ ભટકવાનું થાય છે. અહીંયા આગળ કહે છે, નીચે સૌથી નીચે પેરેગ્રાફમાં 249માં પાના ઉપર, કે યોગસારમાં આવે છે કે પાપને તો જગતમાં સૌ પાપ કહે છે, પણ પુણ્ય પણ ખરેખર પાપ છે, એમ કોઈ વિરલા અનુભવી બુદ્ધ પુરુષ જ કહે છે. યોગસારમાં શું આવ્યું છે કે પાપ તત્વને પાપ તો કહે જગતમાં સૌ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ.
71મી ગાથા યોગસારની. કઈ રીતે કહ્યું છે, સમજાવ્યું છે અહીંયા કે ગુરુદેવ કહે છે કે શુભરાગ મારો છે એમ અજ્ઞાની માને છે, પણ જ્ઞાની તો કહે છે કે પુણ્ય ભાવ પણ પાપ છે. દયાદાન વ્રતના શુભ ભાવના ભાવ, દયાદાન વ્રત તપના શુભ રાગના ભાવ એ પાપ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ખસી જાય, પતિત થાય, ત્યારે એ ભાવ થાય છે. સમજવા જેવી વાત છે. શા માટે એ પુણ્ય ભાવને અહીંયા પાપ ભાવ કહે છે એ સમજાવ્યું છે. થોડુંક ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે, પછી એના ઉપર વિચાર કરવામાં આવે તો આ બધું બહુ સરસ રીતે સમજાય એવું છે. પ્રભુ અહીંયા કહે છે કે પુણ્ય ભાવ પણ પાપ ભાવ છે. કઈ રીતે? તો કહે છે કે દયા દાન વ્રત આદિના શુભ રાગના ભાવ એ પાપ છે. કેમ કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ખસીને, ત્યાંથી એ પતિત થઈને, એટલે ત્યાંથી પડીને એ બહાર જાય છે, ત્યારે એવા દયાદાન વ્રતના શુભ ભાવ થાય છે. એટલે એનું તો પતન થયું. ક્યાંથી પતન થયું? તો કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાંથી, એવા સ્વભાવમાંથી એને પડવાનું થયું. ત્યાંથી પડીને નીચે આવીને બહારમાં આવ્યો, ત્યારે એ શુભ ભાવે થયો છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ખસી જાય, પતિત થાય, ત્યારે એ ભાવ થાય છે. માટે તે પાપ તત્વ છે. લોકોને પુણ્યબંધનું ફળ, જે ભોગ સામગ્રી અને અનુકૂળ સંયોગો છે ને, એની મીઠાશ છે, એમાં એને રસ પડે છે. લોકોને પુણ્યબંધને કારણે જે ભોગ સામગ્રી મળે કે અનુકૂળ સંયોગો મળે, એવા સંયોગો અને ભોગ સામગ્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા પડી છે. એમાં રસ છે, એની રુચિ છે, એની મીઠાશ છે. અને તેથી એ પુણ્યબંધના કારણરૂપ જે પુણ્ય ભાવ, જે શુભ રાગ છે, એની પણ એમને મીઠાશ છે કે શુભ ભાવ કરીએ તો પુણ્યબંધ થાય, તો આ બધું મળે. તેથી આ વાત એમને બહુ કડક લાગે છે. આવી વાત કરીએ કે આ પુણ્ય છે એ પણ છોડવા જેવું છે, એવી વાત જો કરવામાં આવે તો એ ઊંધી વાત કહે છે કે પુણ્ય વિના તમને ક્યાંથી સંયોગ મળશે, અને સંયોગ વિના તમે ધર્મ કેવી રીતે કરશો, એવી વાત કરે છે. મીઠાશ કઈ પડી છે? મીઠાશ તો પેલા ભોગ સામગ્રી અને અનુકૂળ સંયોગોની મીઠાશ છે. એવું પ્રાપ્ત કરવું છે, અનુકૂળતાની મીઠાશ વર્તે છે, એટલે પછી પુણ્ય ભાવની પણ મીઠાશ છે. પણ એમ નથી કે આ અટકવાનું સ્થાન છે. આ પુણ્ય ભાવમાં એ આવ્યો કેવી રીતે, એમ એ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે એ શુદ્ધ ભાવને છોડીને ત્યાં આવ્યો છે. ખરેખર તો એ શુદ્ધ ભાવમાં ગયો જ નથી, એટલે એને તો બિચારાને ક્યાંથી ખ્યાલ આવે. પણ મુનિ છે એ જાણે છે, જે શુદ્ધ ભાવમાં ગયા છે એ જાણે છે, જે સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાને છે, એ પણ જાણે છે કે આ શુદ્ધ ભાવમાંથી બહાર આવ્યા, ત્યાંથી પતિત થઈને, ત્યાંથી છૂટીને બહાર આવ્યા છીએ, ત્યારે આવા શુભ ભાવ આવે છે. એટલે ઊંચી દશા જે છે એને છોડીને નીચે આવો, ત્યારે આવા પુણ્યના ભાવ થાય. એટલે એ તો પડવાનું કારણ છે, એ પતન છે, એમ અહીંયા સમજાયું છે. તેથી બીજાને ભલે એ વાત કડક લાગે, પણ વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે. શુભરાગની મીઠાશ હોય, કેમ કે અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરવાની એની આકાંક્ષા, ઈચ્છા, આસક્તિ પડી છે. હજી એ આસક્તિ જતી નથી કે અનુકૂળતા મળે તો સારું, એ વાત હજી એને અંદરમાંથી જતી નથી. એને અનુકૂળતા જ જોઈએ છે, એટલે એ શુભ ભાવને સારા કહે છે. પણ જે શુદ્ધ ભાવમાં ગયો છે એને ખ્યાલ આવે છે કે અરે શુદ્ધ ભાવમાં રહેવાને બદલે હું આમાં ક્યાં આવી પડ્યો, શુભ ભાવમાં ક્યાં આવી પડ્યો, એને એમ થાય છે. જે શુદ્ધ ભાવમાં ગયો છે એને એમ થાય છે કે ત્યાંથી પડીને હું અહીંયા શુભ ભાવમાં ક્યાં આવી પડ્યો. એટલે એને તો એ શુભ હોય કે અશુભ હોય, એ બંને ભાવ જે બંધનું કારણ છે, જે ભવનું કારણ છે, એને છોડીને સત્વરે પોતાના શુદ્ધ ભાવમાં જવાનું જ વલણ હોય છે. એવો જ પુરુષાર્થ હોય છે. પણ કોને હોય? જે એક વખત શુદ્ધ ભાવમાં ગયો છે એને હોય.
એ સમજે કે હું આ ઉપરથી પડીને નીચે અહીંયા આવ્યો છું અને એ શુભ હોય કે અશુભ હોય એ બંને બંધનું જ કારણ છે. એને એમ લાગે, જેણે શુદ્ધ ભાવને જાણ્યો નથી, અનુભવ સહિત એને જાણ્યો નથી, એને તો બિચારાને શું ખબર પડે? એને તો પછી એમ જ થાય ને કે આ અનુકૂળતા મળે છે એટલે સારો છે. થોડોક વિચાર કરે, જરાક વિચાર કરે કે આ મોટા મોટા ચક્રવર્તીઓ અને રાજાઓ એ બધા આ બધા રાજપાટ છોડી અને જંગલમાં ચાલ્યા ગયા નગ્ન દિગંબર મુનિ થઈને, તો એવી તો શું વાત હતી? જરાક એમ વિચાર કરે તો એને ખ્યાલ આવે, કરે પ્રભુ આ હું શું કરી રહ્યો છું? આટલું બધું છોડીને મોટા ચક્રવર્તી પણ જો ચાલ્યા ગયા છે તો જરૂર કંઈક વાત હોવી જોઈએ. પણ આ તો પ્રમાદમાં પડ્યો છે એટલે એને તો પાછો વળવાનો વિચાર જ ક્યાં આવે છે? એક નાની અમથી 2 કાર ને 2 ઘર મળ્યા છે એટલે તો જાણે હું મોટો ને શેરી સાંકડી એવી વાત થઈ ગઈ છે. એટલી મોટાઈ ને એટલા અભિમાન, ઓહો હો હો હો, હા અમે પ્રેસિડન્ટ, અરે અમે આ થયા, અમે ચેરમેન. અરે પ્રભુ તું જરાક તો વિચાર કર, પેલા ચક્રવર્તી પોતાની બધી સમૃદ્ધિ છોડીને ચાલ્યા ગયા અને શુદ્ધ ભાવમાં જે આનંદનો એમને અનુભવ થયો છે એ પછી એમણે પોતે આત્મસાત કરેલી વાતને આપણને જણાવી. આચાર્ય થયા અથવા ઉપદેશક થયા તો એમણે પછી આ વાત આપણને જણાવી છે. એટલે આમાં કોઈ અસત્ય વાત તો છે નહીં, અનુભવ સહિતની વાત છે. અને જે કહી ગયા છે એમણે તો આ પ્રાપ્ત કર્યું છે, એમને કંઈ અસત્ય બોલવાનું પ્રયોજન નથી. કુંદકુંદાચાર્ય ભગવાનને કંઈ અસત્ય બોલવાનું પ્રયોજન છે? અમૃતચંદ્રાચાર્ય ભગવાનને અસત્ય બોલવાનું કંઈ પ્રયોજન છે? એમણે તો એ આનંદને પ્રાપ્ત કરી લીધો છે, પણ કરુણા કરીને આ વાત કરી છે. ભાઈ આ સ્વરૂપ એવું જ છે. યોગીન્દ્ર દેવે એ વાત કરી, એ શા માટે એવી વાત કરી કે પાપને તો પાપ કહે પણ પુણ્યને પણ પાપ કહે? એ બુદ્ધજન, એ ડાયો હોશિયાર છે, એ જ્ઞાની છે, એમ શા માટે કહ્યું? કેમ કે એવું અનુભવ્યું છે એટલે એ કહ્યું છે. અમસ્તું થોડું એમ કહી દીધું છે, કહેવા ખાતર વાત નથી પ્રભુ. આ બધી અનુભવની વાત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તને આ વાત કડક લાગે, પરંતુ તને જે શુભરાગની મીઠાશ છે તે અજ્ઞાનમય ભાવ છે, અને તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિને અતિક્રમતા નહીં હોવાથી અજ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા નથી. આ શુભરાગની મીઠાશ તને ક્યાં લઈ જશે? જન્મ મરણરૂપ સંસારમાં, અને અંતે તે નિગોદમાં લઈ જશે. કેમ કે 2000 સાગરોપમનું જે ત્રસનો કાળ છે, 2000 સાગરોપમનો ત્રસનો કાળ છે, એ પૂરો થતાં જીવ પછી ઇતરની ગોદમાં ચાલ્યો જશે. આગળ અહીંયા જ્ઞાની વિશેની વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો, તો પ્રશ્ન એવો કર્યો છે કે તો શું જ્ઞાનીને રાગ આવતો જ નથી? તો શું જ્ઞાનીને રાગ આવતો જ નથી? પ્રભુ એમ ક્યાં છે? એવી વાત કરી જ નથી ગુરુદેવે. ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનીને યથા પદવી રાગ આવે છે. યથા પદવી એટલે જેવી યોગ્યતા છે એ પ્રમાણે એને પણ રાગ આવે છે, પણ તે તેના જ્ઞાતા છે, તેના સ્વામી થતા નથી, એના કર્તા થતા નથી. રાગના એ કર્તા નથી થતા, એના એ જ્ઞાતા છે, જાણવાવાળા છે. જે અલ્પરાગ આવે છે તેને તે પર જ્ઞેય રૂપે જાણે છે. પોતે ભગવાન આત્મા એ એનું સ્વજ્ઞેય છે, અને એ સિવાય બીજું બધું પરજ્ઞેય છે. એમાં એને જે રાગ આવ્યો છે, શુભભાવ આવ્યો છે, એને પણ એ પરજ્ઞેય રૂપે જાણે છે. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ હોતું નથી. તેથી જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય જ હોય છે, એ અજ્ઞાનમય હોતા નથી. અહીંયા આગળ કહે છે પાના નંબર 251 ઉપર ચોથા પેરેગ્રાફમાં કે ભાઈ ષોડશ કારણ ભાવનાનો રાગ તે ધર્મ નથી. 16 પ્રકારના શુભ ભાવ જેને કારણે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય છે ને, એ ષોડશ કારણ ભાવનાનો
એનો રાગ એ પણ ધર્મ નથી. અને સમ્યક દ્રષ્ટિને જ એવો શુભરાગ આવે છે. એવો શુભરાગ તો મિથ્યા દ્રષ્ટિને તો હોતો જ નથી. સમ્યક દ્રષ્ટિને જ એવો શુભરાગ આવે છે તો પણ તે ધર્મ નથી, રાગ છે ને. શુભભાવ છે એ રાગ છે ને. અને એ રાગના જ્ઞાની કરતા નથી. એના પણ એ જ્ઞાની કરતા થતા નથી. એના પણ એ જ્ઞાતા જ છે. જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય છે એવા શુભ ભાવના પણ જ્ઞાની તો જ્ઞાતા છે, એના કરતા નથી. અને રાગનો જેને પ્રેમ છે એવા અજ્ઞાનીની ભૂમિકામાં આવી જાતનો રાગ તો એને આવતોય નથી. એને તો પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ બંધાતી નથી. પણ સામાન્ય પ્રકારના જે અનુકૂળતાના સંયોગોની જે પુણ્ય દ્વારા પ્રાપ્તિ થાય છે એવા શુભભાવ છે એમાંય અજ્ઞાનીને તો ખૂબ 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 વિશેષતા લાગે છે. એમાં એને કરવાપણું લાગે છે. એનો એ કરતા થઈ જાય છે. જેમાં આવી પ્રકૃતિ તો બંધાતી નથી. તીર્થંકર નામ કર્મની કે એવી કોઈ પ્રકૃતિ તો બંધાતી નથી. પણ સામાન્ય જેમાં બાહ્ય સુખ મળે, સુખની સામગ્રી મળે, ભોગની સામગ્રી મળે, એવા પુણ્યના ભાવ છે, એવા શુભરાગ છે, એમાં પણ એને તો ઘણું ઘણું લાગે છે. એને એ પોતા રૂપે માને છે ને પોતે એના રૂપે થઈ જાય છે. અહીંયા તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એને આવા તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય એવા શુભભાવ, ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ આવે તો એવા શુભભાવનો પણ એમને કોઈ રસ નથી. એને પણ એ પોતે માત્ર જ્ઞાતા તરીકે જાણે છે. એના પણ એ કર્તા કે સ્વામી થતા નથી. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિનું દ્રવ્ય અશુદ્ધ રૂપ પરિણમ્યું છે. તેથી જે કોઈ મિથ્યા દ્રષ્ટિના પરિણામ છે તે અનુભવ રૂપ તો હોતા જ નથી. તેથી સૂત્ર સિદ્ધાંતના પાઠ રૂપ છે, અથવા વ્રત તપસ્ચરણ રૂપ છે, અથવા દાન પૂજા દયાશીલ રૂપ છે, અથવા તો ભોગ અભિલાષા રૂપ છે, અથવા ક્રોધ માન માયા લોભ રૂપ છે. આવા સઘળા પરિણામ, બધા જ પરિણામ અજ્ઞાન જાતિના છે. કેમ કે બંધનું કારણ છે, સંવર નિજરાનું કારણ નથી. અને દ્રવ્યનો એવો જ પરિણમન વિશેષ છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પાના નંબર 252 ઉપર 5મા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જ્ઞાનીને ક્રોધ માન આદિ ભાવ આવે છે તેની રુચિ નથી, છતાં નબળાઈથી તે ભાવ આવે છે. પરંતુ તે ભાવ મારી ચીજ છે અને તેનાથી મને લાભ છે એવી જ્ઞાનીની બુદ્ધિ હોતી નથી. કર્મના ઉદયના નિમિત્તે થયેલા તે ભાવને જ્ઞાની ઉપાધિ માને છે. તેને એ ઉપાધિ માને છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવી અને ખરી જાય છે અને આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની એવા ભાવ સાથે જોડાતા નથી, એકરૂપતા કરતા નથી. એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. એટલે એવો બંધ પણ એમને પડતો નથી કે સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની જે કર્મ ઉદયમાં આવે છે તેમાં થોડા જોડાય પણ છે, છતાં તે રાગ ખરી જાય છે. કેમ કે તેને તેનું સ્વામીપણું નથી. તે એવો બંધ જ્ઞાની તો કરતા નથી કે જેથી સંસારનું પરિભ્રમણ વધે. કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધ આદિ ભાવરૂપે પરિણમતા નથી. અને જો કે ઉદયની બળજોરીથી પરિણમે છે તો પણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતા નથી. એમને તો સદાય એવો વિવેક વર્તે છે કે પોતે શુદ્ધ જ્ઞાયક છે અને આ જે છે તે મારા પુરુષાર્થની નબળાઈને કારણે કે પ્રમાદને કારણે છે, એ મારો ભાવ નથી. અહીંયા પાના નંબર 253 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ સર્વજ્ઞ સ્વભાવમય છે. એની જેને દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. જ્ઞાનનું ઉલ્લંઘન કરીને
જ્ઞાની પરિણમતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીને રાગ આદિમાં સ્વામીપણું નથી. અશુભ રાગ પણ કદાચિત જ્ઞાનીને થાય છે, પણ તેનું તેને સ્વામીપણું નથી. જ્ઞાની અન્ય જ્ઞેયોની માફક ક્રોધાદિ વિકારી ભાવોનો પણ જ્ઞાતા જ છે, કરતા નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પર પદાર્થ છે અને જ્ઞેય છે, પર જ્ઞેય છે, એ જાણવા લાયક છે. તેમ નબળાઈથી થતા રાગાદિ વિકારી ભાવ પણ જ્ઞાનીને તો જાણવા લાયક જ્ઞેય લાગે છે. જ્ઞાની તેના કરતા થતા નથી. રાગાદિ ભાવ કરવા લાયક છે એમ માનતા નથી અને એના કરતા પણ થતા નથી. એવું જ એમનું પરિણમન છે અને એ અપેક્ષાથી એ એના કરતા થતા નથી. અહીંયા પારા નંબર 254 ઉપર એક પ્રશ્ન લીધો છે કે જ્ઞાનીને ઉદયની બળજોરીથી રાગ આવે છે એટલે શું? ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે કે ઉદયની બળજોરીથી રાગ આવે છે એ તો નિમિત્તની મુખ્યતાથી કહ્યું છે. એમાં તો નિમિત્તની મુખ્યતા બતાવી છે. મુખ્યતા તો ઉપાદાનની હોય, પણ અહીંયા નિમિત્તની મુખ્યતાથી એવું કથન કરવામાં આવ્યું છે. ખરેખર એવો ઉદય વર્તે છે એના એ કંઈ એને કરાવે છે એમ નથી. એનો અર્થ એમ છે કે જ્ઞાનીને પુરુષાર્થની કમજોરી છે. જે રાગ આવે છે તે પોતાના અપરાધથી આવે છે અને તે પોતાના કારણે આવે છે. જડ કર્મને લઈને રાગ થાય છે અથવા તો જડ કર્મનો ઉદય રાગ કરાવે છે એમ છે જ નહીં. કર્મ તો જડ છે. કર્મ વિચારે કૌન ભૂલ મેરી અધિકારી. જ્યાં જ્યાં એમ કથન આવે કે કર્મના ઉદયની બળજોરીથી રાગ થાય છે, ત્યાં ત્યાં એમ સમજવું કે રાગ પોતાની કમજોરીથી પોતાના કારણે થાય છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત માત્ર છે. પુરુષાર્થ કમજોર છે તો કર્મ બળવાન છે એમ નિમિત્તથી કહેવામાં આવે છે. ખરેખર તો એ વખતે એનો પુરુષાર્થ નબળો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 130 અને 131 અહીંયા પૂરી થાય છે. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચારીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ ન હોય તો પછી આજે આપણે ભક્તિ કરીશું. કલ્પનાબેન ભક્તિ કરાવે છે. આ ભક્તિ મૂકું છું. આજે આપણે સિદ્ધ ભગવાનને આ ગુણોને વર્ણવતી ભક્તિ મૂકીએ છીએ. સિદ્ધ ભગવાનને શરીર નથી હોતું એટલે આ ભક્તિમાં કહે છે કે અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. તો આ ભક્તિ છે સિદ્ધ ભગવાનની. शरीर
જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય